આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભરૂચ જિલ્લાના જંબુસર નગરની જમીહ ઉકુમુલ કુરાન ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થાના જંબુસર પોલીસ વિભાગની શુભેચ્છા મુલાકાત થઈ છે। આધુનિક યુગમાં વિદ્યાર્થી અને પોલીસ વચ્ચે એક સેતુબંધ રચાય, પોલીસ પ્રધાની વચ્ચે આવે, લોકો પોલીસને મિત્ર માને અને પોલીસ પ્રત્યેના એક હાવ દૂર થાય તેવા અભિગમ સાથે જ વિવિધ વિદ્યાલયોમાં જઈ પોલીસ વિભાગ દ્વારા અનેક કાર્યક્રમોનું आयोजन કરવામાં આવ્યું છે। જંબુસર શહેરની ડાભા રોડ પર આવેલી મુસ્લિમ વિદ્યાર્થી શૈક્ષણિક સંસ્થાના જંબુસર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીના અધ્યક્ષસ્થાને વિદ્યાર્થી શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ યોજાયો છે। ડીવાયએસપી સાહેબ ઉપસ્થિત રહ્યા છે। વિદ્યાર્થી મિત્રોમાં પોલીસનો ભય દૂર થાય તેવા હેતુથી આ એક સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીમાં સંસ્કાર કેટલા આપણે અહીંયા જ્યારે ઉપસ્થિત થયા છે, આપણી આ સંસ્થા છે, તો સંસ્થાની અંદર સાચું શિક્ષણ કોને કહી શકાય ભાઈ કે આપણે અહીંયા સ્કૂલમાં ભણીએ છીએ તો સ્કૂલની બહાર જ્યારે તમને રજા આપવામાં આવે તો પંખાને લાઈટ બંધ કરવી પડે। આપણા ઘરે આપણે ટોયલેટ બાથરૂમ પેશાબ કરવા જઈએ તો આપણે પાણી રેડીએ છીએ। એવી રીતે આ સંસ્થાની અંદર પણ આપણે સ્વચ્છતા રાખવી પડે, સફાઈ રાખવી પડે। આપણા ઘરે જમ્યા પછી આપણે વધેલું પણ કે પછી પ્લાસ્ટિકના જે પેલા દુકાનમાં મળે છે ને એ ખાઈને આપણે ગમે ત્યાં નાખી દઈએ છીએ, એ જો આપણી અંદર આવે तो ये साचું શિક્ષણ। ગાંધીજીએ કીધું છે કે સર્વાવલંબી શિક્ષણ, સર્વગુણ સંપન્ન। આપણે આપણી જાહેર મિલકતોનું રક્ષણ કરી શકીએ, વીજળી બચાવી શકીએ, જળ બચાવી શકીએ, પર્યાવરણનું રક્ષણ કરી શકીએ, વૃક્ષોનું જતન કરી શકીએ। આ 21મી સદીમાં આપણી પાસે જરૂરી છે અને દુનિયા સૌથી વધુ અપેક્ષા ભારત દેશના નાગરિકો પાસે રાખી રહી છે। કેમ? तो कि चीन देश के अंदर वृद्धों की संख्या वधी गई है। चीने वस्ती વધારા પર કંટ્રોલ કર્યો એટલે ત્યાં વૃદ્ધોની સંખ્યા વધારે છે। જ્યારે ભારત દેશની અંદર 15 વર્ષથી લઈ અને 35 વર્ષના સૌથી વધુ યુવાનો છે। એટલે ભારત એ યુવાનોનો દેશ છે, ભારત એ શિક્ષિત દેશ છે અને આ શિક્ષણ માટે વિદેશમાં પણ ભવિષ્યની અંદર ભરપૂર જગ્યાઓ ખાલી પડવાની છે। એટલે વિદેશમાં પણ ઇન્ડિયાના માણસોની, ઇન્ડિયાના વિદ્યાર્થીઓની ભરપૂર જગ્યાઓ છે। ખરેખર એવું હોતું નથી। પોલીસ વાળા અને પોલીસ વડાઓ આપણા રક્ષક હોય છે, આપણને કાયદાઓનું પાલન કરાવવાનું કામ કરે છે અને સમાજમાં જે અત્યાચાર હોય એ અત્યાચારને દૂર કરવાનું કામ કરે છે। એટલે આપણે આજની મહેનતથી મારા છોકરાઓને અને દીકરાઓને કહીશ કે આ એક અભિગમ લઈને જાય કે પોલીસ વાળાઓથી જે બીક મા બાપે અને આપણા કુટુંબના વડાઓએ બેહારી છે એ બીકને આપણે અંદરથી દૂર કરીશું ને આપણી કોઈ સમસ્યા હોય તો ખુલ્લા મને એમના સામે રજૂ કરવાની। અને જ્યારે પણ ક્યાં પણ રહો દીકરાઓ, અગર આપણને પોલીસ કોઈ જગા પર જેમ કે કીધું કે ટ્રાફિકના રૂલ્સ હોય તેનું પાલન કરવાનું, તો આપણને પોલીસ વાળાઓ કોઈ પણ કાયદાનું પાલન કરવાનો અનુરોધ કરે તો તેને આપણે આપણા ઘરે વર્તાવવાનું અને એનું પાલન કરવાનું। એનાથી જે છે તે આપણું વ્યક્તિત્વ વજૂદમાં આવે છે। તો મારા તરફાને ખાસ કરીને આ નિમિત્તે આટલી હું નસીહત કરીશ કે અમારું ફરી ડીવાયએસપી સાહેબનું, પીઆઈ સાહેબનું, માન્ય પત્રકાર સાહેબનું અને અન્ય પોલીસ વડાઓનું દિલથી આભાર વ્યક્ત કરું છું કે આપ બધાને અમારી સંસ્થાની મુલાકાત લીધી। અવારનવાર મુલાકાત લેતા રહેશો એ માટે હું આમંત્રણ આપું છું। જેમ અમારા સ્કૂલના આચાર્ય શ્રી સાહેબે કીધું છે તે પહેલા પણ મેં અહીંયા પીઆઈ સાહેબને કહ્યું કે અમારી સ્કૂલનો પ્રોગ્રામ થશે અને પીઆઈ સાહેબે પૂછ્યું કે આપણી સ્કૂલમાં ખાલી બાળકો છે કે બાળકીઓ છોકરીઓ ભણે છે? સાહેબે કીધું કે હા, અમારા છોકરાઓ ને દીકરીઓ પણ છે અને સાહેબ સ્કૂલમાં 1200 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ શિક્ષણ હાંસલ કરે છે, જે અમારું પ્રાઇમરી 5 થી લઈને 12। આજ રોજ જામિયા ઉલુમુલ કુરાન ટ્રસ્ટ જંબુસર મુખ્ય સંસ્થાના તાલીબે ઇલ્મો અને પોલીસ ડિપાર્ટમેન્ટના વડાઓમાં પોલીસ તંત્રનો હાવ દૂર થાય તે માટે એક શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શુભેચ્છા કાર્યક્રમમાં જંબુસરના ડીવાયએસપી સાહેબ, પીઆઈ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને એમની સાથે પત્રકાર મિત્રોમાં રમેશ પરમાર અને સંદીપ દીક્ષિત અને સાથે સાથે સલીમભાઈ હાજર રહ્યા હતા। સંસ્થામાં
ચાલતી ગતિવિધિઓની અને મુખ્ય સંસ્થાની માહિતી સંસ્થા સંચાલિત શાળાના આચાર્ય બશીરાય પટેલે આપી હતી અને પીઆઈ સાહેબે તથા ડીવાયએસપી સાહેબે કાયદામાં ફાયદો છે એ વિષય ઉપર વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું અને પરમાર સાહેબ જે પત્રકાર હતા એમણે આધુનિક શિક્ષણની વાત કરી હતી. એમના કાર્યક્રમમાં સંદીપ દીક્ષિતે અને સલીમભાઈએ સહકાર આપ્યો હતો. સંસ્થાના ઉપપ્રમુખ આ કાર્યક્રમની માં હાજર રહ્યા હતા મુફ્તી અરશદ સાહેબ અને તેમણે આ કાર્યક્રમના આયોજન માટે પોલીસ તંત્રનો આભાર માન્યો હતો. કાર્યક્રમની સમાપ્તિના અંતે સંસ્થાના મુખ્ય વડા અહમદ યાકુબ પટેલની મુલાકાત પછી સૌ છૂટા પડ્યા હતા.